આજે તમને મિત્રો એક એવા મંદિર લઈને આવ્યો છું જે વડગામ અને દસાડા વચ્ચે આવેલું મંદિર છે, જે કોયલમાનું મંદિર છે અને ચામુંડમાં પણ ઘણા માને છે. તો ત્યાં જઈ મંદિર જોઈશું અને આપણે દર્શન પણ કરીશું. તો ચાલો મારી સાથે. તો વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરી દેજો, જય માતાજી, જય ચામુંડમાં, જય કોયલમાં, જે તમારે લખી નાખશો. તો તમે મિત્રો જોઈ શકો છો કે આ છે તેના અંદરનો ભાગ, અને અહીંયાથી મિત્રો થોડાક દૂર છે કોયલ માતાનું મંદિર. તો મિત્રો આ છે તેનો બહારના ભાગ, તમે અહીંયા યાત્રાળુ જોઈ શકો છો. આ બધા દર્શનાર્થી બેઠા છે અને આ છે તે મંદિર. મિત્રો પહેલા આપણે દર્શન કરી લઈએ અને પછી તમને બહારનો વ્યૂ બતાવું. તો મિત્રો આ છે કોયલ માતાનું મંદિર. ઘણા મિત્રો ચામુંડમાં પણ માને છે. એની અંદર ફોટો જોઈ શકો છો ચામુંડમાંનો. તો મિત્રો હવે આપણે તે જૂનવાડી વાવ તમને બતાવવા જઈ રહ્યો છું. તે સામે દેખાય તે વાવ છે, ત્યાં આપણે નજદીકથી જોઈશું. તમે જોઈ શકો છો તેના ઉપર એવી જાળી એવી લગાવેલી છે, જેથી કરીને કોઈ બી દુર્ઘટના ના ઘટે. બહુ મિત્રો પૌરાણિક વાવ છે. અને આની સામે જ મિત્રો એક બીજી પગથિયાવાળી વાવ છે, એ પણ મિત્રો આપણે વિડીયોના માધ્યમથી જોઈશું. તો જઈશું આપણે તે બાજુ. તે પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ કે કોયલ મંદિરની સામે કેવું બનાવેલું છે, જ્યાં તમે અહીંયા આરામ કરી શકો. અને મિત્રો અહીંયા ઘણા સંતવાણીના પણ મિત્રો અહીંયા કાર્યક્રમ થયેલા છે. આ છે તેના મિત્રો બહારનો વ્યૂ. મિત્રો વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરશો કે મારા વિડીયો ક્યાંથી જોવો છો. અને ચાલો તમને પગથિયાવાળી જૂનવાડી વાવ બતાવું. સામે દેખાય છે તે છે જૂનવાડી પગથિયાવાળી વાવ, અને ગેટ રાખેલો છે જેથી કરીને કોઈ અંદર જનાવર ના જઈ શકે. તો ખોલીશું અને આપણે નજદીકથી વાવ જોઈશું. કંઈક મિત્રો આ રીતની પૌરાણિક વાવ છે. તમારી આજુબાજુ પર મિત્રો કંઈ ચોરવાડ કે ઐતિહાસિક હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવશો. તો મિત્રો તેનો પણ આપણે વિડીયો બનાવશું. તમે જોઈ શકો છો. અને મિત્રો તેની સામે જ જય કોયલમાં લખ્યું છે, તો તમે ઝૂમ કરીને બતાવો જો દેખાય તો. તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરશો. અને જો તમે અહીંયા